આખા સુરતમાંથી યુવક યુવતીઓ જેની પાસે ડ્રગ્સ લેવા માટે આવે છે તે રાજા બંબિયાર 3 વર્ષે ઝડપાયો। જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ પર। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા જૂના ડેપો ઘર નંબર 424ના પહેલા માળે રહેતા મોહમ્મદ આફરીદી ઉર્ફે લાજા બંબૈયા શેખ ઉવ 27ના ઘરે રેડ કરી તેને ₹66,400ની મત્તાના 6.640 ગ્રામ MD ડ્રગ્સ, રોકડા ₹5,000, મોબાઈલ ફોન, ડિજિટલ વજન કાંટો, 77 નાની ઝીપ બેગ વગેરે મળી ₹81,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો। અગાઉ મારામારીના ગુનામાં ઝડપાયેલા અને હાલ બેકાર રાજા બંબૈયાની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ડ્રગ્સ વેચવા માટે શકીલ ઉર્ફે મામા રહે સલીમનગર ગોળ દવાખાના પાછળ ઉમરવાડા સુરત પાસેથી ઘરેથી છૂટક વેચવા માટે લાવ્યો હતો। વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા 3 વર્ષથી પોતાના ઘરેથી MD ડ્રગ્સનું વેચાણ કરે છે। અગાઉ ક્યારેય નહીં પકડાયેલા રાજા બંબૈયા પાસે સમગ્ર શહેરમાંથી ડ્રગ્સ લેવા યુવક યુવતી આવે છે। જો કે તે કોઈપણ વ્યક્તિને 2 પંજી એટલે કે 10 ગ્રામથી વધુ ડ્રગ્સ એક વખત ક્યારેય આપતો નથી, કેમ કે જો તે સમયે પોલીસ પકડે તો તેના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થઈ શકે। જો કોઈને વધુ માત્રામાં ડ્રગ્સ જોઈતું હોય તો તેને દિવસમાં બીજી વખત આવવા કહે છે। ક્રાઇમ બ્રાન્ચે તેના વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી શકીર ઉર્ફે મામાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।